સવારમાં ઉઠો, બાથરૂમ જાઓ, 10 મિનિટ થઈ ગઈ, પરંતુ પેટ સાફ થયું હોય તેવું તો લાગતું નથી. તો આના કારણે આખો દિવસ શું થશે? માથાનો દુખાવો, પેટ ભારે અને કામ કરવામાં મજા નહીં આવે. તો શું કરીશું? દવા લઈ લઈશું. આ દવા કામ તો કરે છે, પરંતુ આ સમસ્યા તો લાંબો સમય ચાલ્યા કરે છે. તો તમે પણ આવા ચક્રમાં કંઈ ફસાઈ ગયા છો? તો આજે આપણે 10 ઘરેલું ઉપાયો જાણીશું જે દવા વગર તમારા પેટને સાફ કરશે અને સાથે પાચન તંત્રને પણ તંદુરસ્ત કરશે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જયરા ખોલિયા. આજે આપણે વાત કરીશું કબજિયાત એટલે પેટ ના સાફ થવાની સમસ્યા, જેના વિશે આપણે આજે જાણીશું, અને એ પણ કુદરતી ઉપચારથી. તેમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ, આયુર્વેદિક દ્રષ્ટિ અને દાદીમાના નુસ્ખાઓ, આ 3 સંયોજન પણ વાત કરીશું. તો આજે આપણે ખાલી કબજિયાતના કેટલી વસ્તુ યુઝ થાય છે આયુર્વેદિક દ્રષ્ટિ એ જ નહીં, પરંતુ તેનો સાચો સમય શું છે, સાચી રીત શું છે અને તેની પાછળ કેટલાક લોજિક રહેલા છે તે પણ જાણવાના છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે કબજિયાત એટલે શું. કબજિયાતને આપણે આયુર્વેદિક દ્રષ્ટિથી જોઈએ તો વાત વધી જવું, એટલે આપણું જે પાચન તંત્ર છે એમાં પાચન કરવાની જે ક્રિયા હોય એ ધીમી પડી જાય છે, જેના કારણે આપણું સંડાસ સૂકું, કડક અને બહાર નીકળવામાં તેને તકલીફ પડે છે. આની પાછળ કેટલાક કારણો રહેલા છે, જેમ કે ઓછું પાણી, ઓછા ફાઇબરવાળો ખોરાક, અથવા તો પ્રોસેસ કરેલું જે ફૂડ છે તે વધુ ખાવામાં આવે, વધુ પડતો સ્ટ્રેસ લેવામાં આવે, અથવા તો આપણે એક્સરસાઇઝ ઓછી કરતા હોઈએ, વર્કઆઉટ ઓછું કરતા હોઈએ, તો તેના કારણે આ બધી સમસ્યાઓ થઈ શકે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંશોધનમાં સર્વે કરવામાં આવ્યો તો એમાં જાણવા મળ્યું છે કે 4 વ્યક્તિઓ આપણે લઈએ તો એક વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય જ છે. તો મિત્રો, મારી પાસે એક દર્દી આવેલું જેને 10 વર્ષથી કબજિયાતની તકલીફ હતી. તો મેં તેને કેટલાક ઘરેલું ઉપાયો પણ આપ્યા કે તમે આ બધું કરો તો તમને થોડીક સરળતા પડશે, થોડુંક તમને પણ સારું લાગશે. તો એ વ્યક્તિએ આ બધા ઘરેલું ઉપાયો થોડા યુઝ કર્યા અને તેને રિઝલ્ટ પણ મળ્યું, અને આજે તેને દવાની જરૂર નથી પડતી. તો મિત્રો, આપણે સવારની શરૂઆત જ આ વસ્તુથી કરવાની છે કે ગરમ પાણી, સવારમાં 1 અથવા તો 2 ગ્લાસ ગરમ પાણી તમે પી શકો છો. આવું વસ્તુ તો તમે સાંભળ્યું હશે, પણ વૈજ્ઞાનિકો કહે છે કે ગરમ પાણી પીવાથી આપણા આંતરડા જે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ જે ઘટી જાય છે તે પણ વધે છે, અને સાથે આપણા આંતરડાને રિલેક્સ કરે છે, અને જે સંડાસ જે કડક થઈ જાય છે તો એને નરમ કરવામાં મદદ કરે છે. અને જો તમે આ પાણીમાં લીંબુ ઉમેરશો તો એમાં વિટામિન સી રહેલું છે, જે તમારા લીવરને ડિટોક્સ કરશે. આ પણ તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવું કે આ જે પાણી પીવો છો ગરમ, એટલું બધું પણ ગરમ ના હોવું જોઈએ કે તમને નુકસાન કરી શકે. જેમ કે આપણે ચા સવારમાં પીએ તો ફૂલ ગરમ હોય, તો આ વસ્તુ તમારા શરીરને નુકસાની કરી શકે છે. બીજું છે ઈસબગુલ. આ ઈસબગુલ એક છે ને સોલ્યુબલ ફાઇબર જેવું છે, જે આપણે લઈએ તો એના કારણે આપણા આંતરડાની ફરતી જે દિવાલ હોય ત્યાં તે એવો આમ નરમ થઈ જશે કે આપણું સ્ટૂલ નરમ પણ પડશે અને આસાનીથી બહાર આમ લપસીને બહાર નીકળી જશે. તો આનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી તમે ઈસબગુલ નાખીને તમે રાતે સૂતા પહેલાં પી શકો છો. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવું છે કે આ ઈસબગુલ પીતા પહેલાં અને પછી પાણી પીવાનું છે. જો તમે નહીં પીશો તો તે તમને નુકસાની અથવા તો આડઅસર પણ કરી શકે છે. તો ત્રીજું છે પપૈયા. પપૈયામાં પેપેન નામનો એન્ઝાઇમ આવેલો હોય છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર પણ હોય છે. તો આના કારણે આપણું ડાયજેશન ખૂબ જ સરળ થઈ જાય છે. જે પ્રોટીન હોય છે ઝડપથી ડાયજેશન થાય છે, અને આપણા આંતરડા પણ હેલ્ધી રહે છે. તેમાં કચરાને અટકવા નથી દેતો આ પેપેન એન્ઝાઇમ. તો આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું કે સવારમાં આપણે નાસ્તામાં 1 બાઉલ પપૈયું ખાઈ શકીએ છીએ, પરંતુ એ વસ્તુ ધ્યાન રાખજો કે પપૈયું કાચું ના હોવું જોઈએ, પાકેલું ઓરેન્જ જેવું થઈ ગયેલું જોઈએ. ઓરેન્જ અથવા તો લાલ કલર થોડું પાકી જાય આવું પપૈયું જ ખાવું. તો ચોથું છે કિસમિસ. આ કિસમિસમાં છે ને સુગર અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે, જેથી આંતરડા આપણા તંદુરસ્ત રહે છે. આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું તો સાંજે સૂતા પહેલાં આપણે 1 ગ્લાસ પાણી લઈશું અને તેમાં 8 થી 10 જેટલી કિસમિસ નાખીશું, જે સવારમાં આપણે ખાવાની છે, જેના કારણે આપણા પાચન તંત્રને તંદુરસ્તી જળવાઈ રહેશે. પરંતુ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે જે લોકોને ડાયાબિટીસ છે તેવા લોકોએ કિસમિસ નથી ખાવાની, નકર તે લોકોને ડાયાબિટીસ સુગર છે તે પુશ મારશે અને તમને ખોટું નુકસાન કરશે. આપણા દાદીમાના જમાનામાં પણ આ પ્રયોગ કરવામાં આવતો હતો. તો મિત્રો, 5મું છે દૂધી. દૂધીનું તમે સૂપ પણ બનાવી શકો છો અને તમે શાકનો પણ ઉપયોગ કરી શકો છો. તો દૂધીની અંદર સૌથી વધારે પ્રમાણમાં ફાઇબર રહેલું છે ને 92% જેટલું પાણી આવેલું છે.
તો આના કારણે તમારું ડાયજેશન જે સિસ્ટમ સ્લો થઈ જાય છે, જે ઝડપી અતન બની શકે છે અને જે ખાવામાં હળવી છે, એટલે તમે સાંજે તેનો ઉપયોગ કરી શકો છો, જે સૂપ બનાવીને પણ કરી શકો છો અને શાક પણ બનાવી શકો છો. પરંતુ દૂધી ખાયા પછી તમારે વજ્રાસનમાં બેસવું, જેથી તમારું પાચન ઓર ઝડપથી થશે. છઠ્ઠું છે ત્રિફલા પાવડર. આ 3 આયુર્વેદિક ઔષધિઓ મિક્સ કરીને બને છે, જે તમારા આંતરડા, ચામડી અને લીવર આ 3 વસ્તુને તંદુરસ્ત રાખે છે. જેનો ઉપયોગ આપણે કરીશું એક ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફલા પાવડર નાખીને સાંજે સૂતા પહેલા. આ વસ્તુ તમે કરશો તો તમારું આંતરડું ખૂબ જ હેલ્ધી રહેશે અને જે અંદર થોડું ઘણું ડેમેજ થયેલું હોય છે તો તેને રિપેર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો 7મું છે લીંબુ પાણી. આ તાજું હોવું જોઈએ, સવારમાં જ પીવાનું છે, સવારમાં બનાવીને તમે પી શકો છો. જેમાં સાઇટ્રિક એસિડ આવેલું હોય છે, જે પાચનમાં મદદ કરી શકે છે અને સાથે લીવરને ડિટોક્સ પણ કરે છે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો કે જો બહુ એસિડિક થઈ જાય તો તમારે તેમાં થોડી હની નાખી દેવાની છે, એટલે વાંધો નહીં આવે. 8મું છે ગુલકંદ. આ ગુલકંદ ગુલાબની પાંખડીઓ અને ખાંડ આનું મિશ્રણ છે, જે તમારે 3-4 ચમચી અથવા તો 1 ગ્લાસ દૂધ તમે લઈને તેની અંદર મિક્સ કરીને પી શકો છો. આ તમારા આંતરડાને તંદુરસ્ત રાખશે અને કબજિયાતને અટકાવશે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો કે જે લોકોને ડાયાબિટીસ છે તેને આ પ્રયોગ નથી કરવાનો, કારણ કે તેમાં ખાંડ આવેલી હોય છે. આ સુગર તમને હેરાન કરી શકે છે અને તમને નુકસાન પણ કરી. તો 9મું છે અંકુરિત અનાજ. જેમ કે ચણા લઈ લો, મગ લઈ લો, જેને સાંજે પલાળીને સવારમાં ફણગાઈ જાય છે, તમે તે ખાઈ શકો છો. કારણ કે તેની અંદર વિટામિન બી આવેલું હોય છે, વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે અને કેટલાક એન્ઝાઇમ આવેલા હોય છે, જે પાચન તંત્રને વેગ આપે છે, તંદુરસ્ત રાખે છે અને કબજિયાતને અટકાવી શકે છે. તો આનો ઉપયોગ તમે કરી શકો છો. તે તમારા માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે તમારા શરીરને પ્રોટીન પણ પૂરું પાડશે, સાથે કબજિયાતને અટકાવશે પણ. 10મી વસ્તુ ખોરાક નથી, પરંતુ આપણી લાઈફસ્ટાઈલ છે. જેમ કે જેટલો ખોરાક જરૂરી છે એટલું જ આ વસ્તુ જરૂરી છે. જેમ કે તમે યોગ, મેડિટેશન, વર્કઆઉટ અથવા તો એક્સરસાઇઝ, આમાંથી તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો. તમે ડેઈલી એવું કરો, 15 મિનિટ વર્કઆઉટ કરો અથવા એમાં વોકિંગ, સાયકલિંગ, કાર્ડિયો, જીમ, કશું પણ, અને 5 મિનિટ તમે યોગાસનને આપો. તમે પવન મુક્તાસન છે, વજ્રાસન છે, આવા આસનો પણ કરી શકો છો, જેના કારણે તમારું પાચન તંત્ર તંદુરસ્ત રહેશે અને કબજિયાતથી તમે અટકી શકો છો. બધી વસ્તુ આપણે એક જ દિવસમાં કઈ રીતે આમ શેડ્યુલ કરીશું? તો સવારમાં ઉઠીને આપણે લીંબુ પાણી તમે પી શકો છો, પછી તમે વર્કઆઉટ કરો, યોગ કરો, એક્સરસાઇઝ કરો, પછી તમારે નાસ્તામાં અંકુરિત અનાજ અથવા તો પપૈયાનો ઉપયોગ કરો. બપોરે તમે ફાઇબરવાળું શાકનો ઉપયોગ કરી શકો છો અને સાંજે તમે દૂધીનું શાક અથવા તો સૂપ પણ યુઝ કરી શકો છો. રાતે સૂતા પહેલાં તમે ત્રિફલા અથવા તો ઈસબગુલ, આ બંનેમાંથી કોઈ એક વસ્તુ, વધુ પ્રમાણમાં પાણી પીવાનું છે. ગુલકંદ છે, કિસમિસ છે, આને તમે વચ્ચે એડજસ્ટ કરી શકો છો તમારા પ્રમાણે. તો આ રીતે તમે શેડ્યુલ ફોલો કરશો તો તમને કબજિયાતથી આરામ મળશે. જરૂરી નથી કે બધાને આરામ મળે, પરંતુ આરામ મળશે ખરી. અને સાથે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે દિવસમાં 3 થી 4 લીટર જેટલું પાણી પીવાનું છે, પૂરતી ઊંઘ કરવાની છે અને મગજને તમારે શાંત રાખવાનો છે. સ્ટ્રેસ નથી લેવાનો બિલકુલ. પ્રોસેસવાળું ફૂડ નથી ખાવાનું, હેલ્ધી તમે ફૂડ ખાઓ, લીલા શાકભાજીઓ છે, ફળ છે, ફ્રૂટ છે, આ બધી વસ્તુ તમે ખાઈ શકો છો. ચાલો માણસ છે તો આપણને બહારનું ખાવાની ઈચ્છા થાય તો અઠવાડિયામાં 1 વાર ખાઓ, કશો વાંધો નહીં. પરંતુ બહુ વારંવાર બહારનું અથવા તો પ્રોસેસિંગ ફૂડ ઉપર થોડુંક કંટ્રોલમાં રાખો, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક થશે. તો મિત્રો, આ આપણે 10 વસ્તુ જાણી લીધી, જે તમે દવાને તમારે લેવાની જરૂર નહીં પડે. જો તમે આ 10 ઉપાયો તમે તમારા જીવનમાં એપ્લાય કરશો તો આ વસ્તુ તો બધાને જ લાગુ પડે એવું જોયું નથી. 10એ એકાદ બે વ્યક્તિને ના પણ ફરક પડે તો એને જરૂરથી દવાઓ લેવી જોઈએ. અને અમુક લોકોને મોસ્ટ ઓફલી છે મગજના તણાવના લીધે આ બધી વસ્તુઓ બહુ વધારે થતી હોય છે. તો થોડુંક તમારા મગજને તમે શાંત રાખો. બહુ વધુ પડતું ટેન્શન અથવા તો કશી બીજી વસ્તુનું તમે મગજ ઉપર લોડ લેવાથી તમારા શરીરને જ નુકસાની થશે, કોઈ બીજા માટે ફાયદાકારક તો થવાનું નથી. તો મિત્રો, આ વસ્તુ થોડુંક તમે ધ્યાન રાખો અને લાઈક કરો, શેર કરો તમારા મિત્ર ફેમિલીને. કોમેન્ટમાં દર્શાવો કે તમે આમાંથી કોઈ વસ્તુ ટ્રાય કરી હતી પહેલાં કે નહોતી કરી, કે હવે તમે ટ્રાય કરવાના છો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવા વેલ્ધી વિડીયો જોવા માટે તમને નોટિફિકેશન મળશે જો તમે સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પર ક્લિક કરશો તો. આભાર મિત્રો, નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું.